તો એરપોર્ટ આવી ગઈ છે, તમે પણ જોઈ લો. પહોંચી ગયા છીએ. ઘરે પહોંચી ગયા છે. હા લાલજી મારે લાવો તારું. હું દિલ્હીથી આવ્યો છું અત્યારે પ્લેનમાં. પધારો પધારો, સ્વાગત છે તમારું અમારા ઘરમાં. છત્રી પકડતા રહેજો. ખાવાનું તૈયાર કરી દીધું છે. તો આજે છે મંગળવાર અને પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમા. તો આવી રીતના ચાલે છે કામ. તો ગાઈસ તમને બધાને છે ને આજે ગુરુ પૂર્ણિમાની હાર્દિક હાર્દિક શુભકામના. ને થોડી જ વાર જોયું ત્યાં તો ધોધમાર વરસાદ ફૂલ ચાલુ થઈ ગયું. પપ્પા નીચે આવીને જમવા બેઠા ને ત્યાં તો તો દર વર્ષે ગુરુ પૂર્ણિમાના દિવસે વરસાદ આવે જ છે. ફટાફટ લઈ લીધા, નહીં તો રાગ બરાબર ના પલળી જાય. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા મસ્ત મજાના વ્લોગમાં. બધાને જય માતાજી, ઓમ નમઃ શિવાય, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો આશા રાખો છો કે બધા મજામાં હશો. તો બધાને ગુડ મોર્નિંગ. અને તમે જોઈ શકો છો સવારના પોરમાં વરસાદ ચાલુ થઈ ગયો તો હજી સુધી વરસાદ બંધ થતો જ નથી. તો જાગુને જવાનો ટાઈમ થઈ ગયો તો એકદમ મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે. અને છત્રી લઈ જવી ભૂલી ગઈ હતી, તો મેં કીધું તું વીરે હું છત્રી લઈને આવું. તો હું ગઈ અંદર છત્રી લેવા અને ત્યાં ચપ્પલ બપ્પલ પહેરીને આવી ગઈ હતી. અત્યારે વરસાદમાં છત્રી ભૂલી જાય તો ઘણું અઘરું પડી જાય. ભલે ને ગાડીમાં જાય તોય પછી ઉતરતા તો પલટી બી જવાય. તો એને પપ્પા રોજ એને મૂકવા જાય છે આ વરસાદના કારણે. તો જાગુને ટાટા બાય બાય કર્યા અને ઉપડ્યા એ જોબ પર. વરસાદ પડે ને એટલે જવાનું મન ના થાય. અને ખબર નહીં જાગુને જવાનું ટાઈમ થાય ને તરત જ વરસાદને જોરથી પડવાનો ટાઈમ થઈ જાય છે. નકર તો એકદમ ધીમો ધીમો આવતો હોય. અને અહીંયા આપણે મસ્ત મજાનું જો ભાત બનાવ્યા હતા અને આજે બનાવ્યા છે રાજમા. તો રાજમા થોડાક કાચા રહી ગયા હતા, તો ફરી એક સીટી મેં કીધું વગાડી લઈ. અને જાગુ જાતી હતી ને તો મને યાદ આવ્યું કે સીટી વાગી ગઈ, ગેસ બંધ કરવાનો છે. તો હું ઘા કિચનમાં આવી અને ફટાફટ ગેસ બંધ કર્યો. અને પછી મેં કીધું લાવી જોઈ નીકળ્યા કે નહીં. ત્યાં એ લોકોની ગાડીએ ટર્ન લઈ લીધો. તો ફરી પાછા આપણે આવી ગયા ઘરમાં. એને પપ્પા ગયા મૂકવા ને મારે એડિટિંગનું કામ હતું, તો હું પછી એડિટિંગનું કામ કરવા બેસી ગઈ. પછી જો જઈમાં અને એવું બધું કર્યું ત્યાં સાંજ પડી ગઈ. એટલે સાંજે પાછા જોબ પરથી પાછા આવી ગયા. અને આજ મારો પિંકો આવવાનો હતો. તો જાગું કે હું એરપોર્ટથી મેં કીધું જા તું લઈ આવી તારે જાવું હોય તો કે લાવો મમ્મી મોબાઈલ, હું હે ને આજ શૂટ તમારું હું કરી આપીશ. મેં કીધું સારું. તો એ જો પહેલી વાર એરપોર્ટ ગઈ વડોદરાના. તો મસ્ત મજાનું કે બધી બાજુથી મમ્મી કે હું શૂટિંગ કરી લઈશ એટલે તમારે બ્લોગમાં મૂકવા થાય. તો એરપોર્ટ આવી ગઈ છે, તમે પણ જોઈ લો. અને મારો પિંકો પણ આવી ગયો છે. પહોંચી ગયા છીએ. વેટિંગ ચાર્જ તમારે પાકેટ પર એ આવશે ત્યારે ઊભા રહીશું. ચલો રાષ્ટ્રપતિ પધાર રહે છે. ઘરે પહોંચી ગયા છે. હા થાકી થઈ ગયા છે. હસે કેવા છે. લાલજી મારે લાવો તારું. હાલત તો જો મારી વાર નહીં. અહીં લઈને આવી હું દિલ્હીથી આવ્યો છું અત્યારે પ્લેનમાં. પધારો પધારો, સ્વાગત છે તમારું અમારા ઘરમાં. શું કરસ? મેં કીધું આને હું કીધું પ્લેનમાં પાણી ભરાઈ ગયું એટલે ટાયર સાફ. સાચી વાત છે. છત્રી પકડતા રહેજો. સવારે રૂમમાં પહોંચી ગઈ. ખાવાનું તૈયાર કરી દીધું છે. આ લોકો જો બધા એરપોર્ટથી લઈને આવી ગયા છે. અવાજ સરખો કરું. તો જો જમી કરીને બેઠા છીએ બધા. હવે લાઈવ પૂરું થઈ ગયું છે અને સુઈ જશું બધા. તો આજે છે મંગળવાર અને પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમા.
તો આપણે આ બીજો દિવસનો વ્લોગ પણ આમાં જોઈન કરી દીધો છે, કેમ કે એક બહુ નાનો બની જતો હતો, તો મેં કીધું આપણે સોમવારને મંગળવાર બેઉનો જોઈન કરી દઈએ. તો આજે જ છે ગુરુ પૂર્ણિમા અને પૂનમમાં આપણે મસ્ત માતાજીને જો દીવાબત્તી કરી લીધા, પૂજા કરી લીધી છે તુલસી માતાની, ઉમરાની, અને ઝીણો ઝીણો વરસાદ પડવાનું ચાલુ થઈ ગયું છે. અને અહીંયા મારું મશીન થઈ ગયું છે, થોડીક વાર છે અને જાગું છું. અહીંયા રોટલી બનાવે છે. તો આજે મારે હતી પૂનમ, તો કર્યું હતું ભીંડાનું શાક. તો ભીંડાનું કોરું શાક થોડુંક થઈ ગયું એટલે આપણે બટેકાનું મૂકાતા, તો મારે ભીંડાનું નહોતું ખાવું એટલે બટેકાનું ખાવું, એટલે બટેકા બાફા મૂક્યા અને જાગવું એને જો ટિફિનની રોટલી બનાવે છે. હજી 4 વગાડી 4 વાગે ન કાચા રહેશે પાછા. કયું કપડું? પીળો? હા. આપણે રીલનું શૂટિંગ કરવાનું હતું તે કરી લીધું છે ને હવે જો શાક બનાવીશું. કુકર ઠંડુ પડી જાય એટલે મશીન થઈ રહ્યું છે. તો આવી રીતના ચાલે છે કામ. તો ગાઈસ તમને બધાને છે ને આજે ગુરુ પૂર્ણિમાની હાર્દિક હાર્દિક શુભકામના. તો ચાલો વ્લોગમાં બન્યા રહેજો. પેલો બીજો પેપર તો લાલ આપણે અહીંયાથી આમ બહુ ઓલું કાલ સવારે તો મારી દેશે. સારું જય માતા. વરસાદના કારણે છે ને જાગુને રોજ મૂકવા જવી પડશે, કેમ કે રિક્ષાઓ જલ્દી મળતી નથી. આવે ત્યારે બહુ બધા આવે ને ના આવે ને ત્યારે ના આવે એવું થાય. એટલે એને પપ્પા કે હું રોજ મૂકી જઈશ, વળતા તો આવી જાય છે. તો એને જો બાય બાય કહી દીધું ને હવે એ લોકો જશે. એને પપ્પા ગાડી સાફ કરે છે, તો મને કે હાલો આવજો. મેં કીધું હા જી આવો. પછી એ જાય એટલે આપણે પાછા એડિટિંગનું કામ ને બધું બાકી છે એ કરીશું. તો મેં કીધું એ લોકો નીકળી જાય ને એટલે આપણે અંદર આવી જઈએ. ગાઈને આપણે આવી ગયા અંદર. થોડુંક એડિટિંગ કરશું. રસોઈ પાણી બનાવી દીધા છે ને જો મશીન આપણું અત્યારે કપડાં સૂકવે છે તો ચાલી રહી છે. પછી કપડાં સુકવશું તો ત્યાં સુધી આપણે બીજો વિડીયો મૂકવાનો છે તેની તૈયારી કરી લઈશું. ચાલો. તો અમે તો બધા છે ને ગુરુ પૂર્ણિમા હોય ત્યારે સાવલી જઈએ, દર્શન કરવા જઈએ અમારા સાવજીના. આ વખતે નથી ગયા. તો તમે બધા શું કરો છો ગુરુ પૂર્ણિમાના દિવસે તો કોમેન્ટ કરીને કહેજો. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. અને આપણે મશીન થઈ ગયું એટલે જો બધા કપડાં એ પાડ ઉપર તાપ જોઈને નાખી દીધા છે. ક્યાંય કોઈ જગ્યા આપણે છોડી નથી, કેમ કે એટલા બધા કપડાં હતા ને આજે કે વાત પૂછોમાં. અને પછી આપણે મશીનને એવું બધું અંદર લઈ લીધું, બાથરૂમને એવું બધું ધોઈ કાઢ્યું. કામ બધું કમ્પ્લીટ પતાવીને હું એડિટિંગ કરવા બેઠી અને થોડી જ વાર જોયું ત્યાં તો ધોધમાર વરસાદ. અને તમે જો આવ્યો તો ધીમો ધીમો, પણ તોય કપડાં તો પલાળી જ દે ને. મારે તો એકદમ દોડા દોડી થઈ ગઈ થોડીક વારમાં. તો થોડા બહાર અને બીજા બધા આપણે આ સ્ટેન્ડ પર લગાવી દીધા છે. વરસાદ તો એકદમ તૂટી પડ્યો, એટલો બધો ફાસ આવી ગયો ને મને તો વિડીયો બનાવવામાં ખબર જ નહીં. પછી ઘાયો ઘા દોડી અને ફટાફટ લઈ લીધા, નહીંતર આગ બરાબર ના પલળી જાય. તમારે થાય છે તો કહેજો. મારે તો બહુ આવું થાય વિડીયો બનાવવા તો પછી ખબર નથી રહેતી વરસાદની. આમ તો ધ્યાન અહીંયા જ હોય છે, પણ જ્યારે એમ થાય કે જ્યારે આવે ને ત્યારે જ નજર નથી જતી એવું થાય. જો આપણે આ વરસાદના ઓલામાં છે ને આપણે રીલ મૂકવાની રહી ગઈ છે, તો ચાલો પેલા મૂકી દઈએ ને પછી આપણે એડિટિંગ કરીએ. થોડુંક કરવાનું છે. ચાલો એડિટિંગનું કામ પતી ગયું. પછી પપ્પાને જમવા બોલાવ્યા, એમને જમવા બેસાડ્યા અને પાછી બહાર જોવા ગઈ કે વરસાદ કેવો આવે છે. ત્યાં તો વરસાદ ફૂલ ચાલુ થઈ ગયું. પપ્પા નીચે આવીને જમવા બેઠા ને ત્યાં તો સારું થયું કપડાં બધા અંદર લઈ લીધા. તો ધોધમાર વરસાદ પડે. આજે તો આમે ગુરુ પૂર્ણિમા હતી એટલે વરસાદ તો આવવાનો જ હતો. દર વર્ષે ગુરુ પૂર્ણિમાના દિવસે વરસાદ આવે ને આવે જ છે.
તો ચાલો મિત્રો, આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીશું. ફરી મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, ઓમ નમઃ શિવાય, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક, શેર અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય